ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બારિયા ગામે હરખજીના મોવાડા જિલ્લા સીટના કોંગ્રેસ ઉમેદવારની જાહેર સભા યોજાઈ હતી। દેગામ તાલુકાના હરખજીના મોવાડા જિલ્લા સીટના કોંગ્રેસ ઉમેદવાર રોહિતસિંહ ચૌહાણ તેમના મત વિસ્તારમાં ટેકેદારો સાથે રાત દિવસ એક કરીને જબરદસ્ત પ્રચાર ચાલુ કરી દીધો છે। તેમના વિસ્તારમાં મતદારો દ્વારા સારો આવકાર મળી રહ્યો છે। ત્યારે બારિયા ગામે આવેલ રામાપીર મંદિરના આગળ જાહેર સભા યોજાઈ હતી કે તેમાં મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા અને મતદારો દ્વારા જાહેરમાં જ બારિયા ગામના ગ્રામજનો બહુમતીથી મત આપશે તેમ જણાવ્યું હતું। હરખજીના મોવાડા જિલ્લા સીટના ઉમેદવાર રોહિતસિંહ જંગી બહુમતીથી જીતી જશે તેવું મતદારો જણાવી રહ્યા છે। આ સભા દરમિયાન આજુબાજુના ગ્રામજનો અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સભા દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર રોહિતસિંહને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી તેમનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। કે આવનાર 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મને કોંગ્રેસના પંજા ઉપર તાલુકા અને જિલ્લામાં મતદાન કરીને મને હિંમત આપશો એવી વિનંતી છે। અત્યારે જે પશુપાલકોનું વિવાદ ચાલે છે એની સાથે કોંગ્રેસ હંમેશ સાથે રહી છે અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખોએ ધરપકડ પણ વારેલી છે। એટલે કોંગ્રેસ પશુપાલકોના વિરોધમાં તો છે જ નહીં, પણ પશુપાલકોને સાથે જ છે અને સાથે રહેશે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જો કોંગ્રેસની રચા છે તો અમે ખાતરી આપીએ છીએ કે તાલુકા પંચાયતમાં પર બહુમતીથી ઠરાવ કરી અને આપણે મજૂરમાં દૂધ જાય એવો ઠરાવ કરવામાં એવી વાયદારી આપીએ છીએ। જિલ્લા પંચાયતમાં થાય તો જિલ્લા પંચાયતમાં પણ એ કામ કરીશું અને અહીંયાથી જે તમને ભાજપ તરફથી નિરાશા સોંપડી છે એને ગમે તે રીતે અમે હલ કરીશું એવી ખાતરી આપીએ છીએ। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।